અહીં ઉપસ્થિત અમારી સંકુલના ટ્રસ્ટી શ્રી વીરાબાપા, પ્રમુખ શ્રી ભાવસિંહ કાકા અને ટાઈમ નીકાળીને આવેલા વાલીગણો તેમજ અમારી સંકુલના દરેક વર્ગના શિક્ષકો અને સ્ટાફગણ તેમજ મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું આપણા ગુજરાત વિશે થોડું કહેવા માંગુ છું, તો મારી નમ્ર વિનંતી છે કે તમે શાંતિપૂર્વક સાંભળો. 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ તો થયો હતો, પણ ભારતવાસીઓના હાથમાં સત્તા 26મી જાન્યુઆરી 1950 ના રોજ આવી હતી. ત્યારથી આપણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આમ તો ભારતના બધા જ રાજ્યો ખૂબ પ્રખ્યાત છે, પણ આજે હું આપણી સાથે વાત કરીશ ભારતના એક એવા પ્રખ્યાત રાજ્ય ગુજરાતની. महापुरुषों की धरती, विभिन्न सांस्कृतिक विविधताओं और नैसर्गिक सौंदर्य से परिपूर्ण देश भारत देशवासियों का मैं नमन करती हूँ. गुजरातनी न थाय वात भाई, गुजरातनी न थाय वात. आखी दुनिया છે એક બાજુ અને એક બાજુ છે મારું ગરવી ગુજરાત, તોય ગુજરાતની ન થાય વાત ભાઈ, ગુજરાતની ન થાય વાત. આખી દુનિયામાં જેટલી કેરી ખવાય છે એટલી તો હે ફ્રીઝરમાં મુકાય છે. આખી દુનિયામાં જેટલા ચોખા ખવાય છે એટલા દહીંના બાળકો સેવ મમરા ખાઈ જાય છે. આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગના રોદડા રડે છે, પણ તે જ તડકામાં ગુજરાતીઓ સૂપીને પાપડ વેફરને છુંદો કરે છે. આજે અહીંયા રામની થાય છે વાતો અને શ્રી કૃષ્ણ કરે છે રાજ. રામની થાય છે વાતો, શ્રી કૃષ્ણ કરે છે રાજ, તો ગુજરાતની ન થાય વાત ભાઈ, ગુજરાતની ન થાય વાત. આજે આખી દુનિયા ક્રેડિટ આપતા રહે છે, પણ અહીંયા તો નરસિયાની હુંડી પર કાનુડો સાક્ષી ભરે છે. ગુજરાતી હોવું એટલે શું? હરતો ફરતો મોજ કરતો, પોતાની શરતે જીવતો, શૂન્યમાંથી શોધ કરતો, કહેવતોમાં દેવું કરી ઘી પીતો, એ છે ગુજરાતી. ગુજરાતીના લોકો કેવા? ધીરુભાઈના જીવોએ આખી દુનિયાને દોડતી કરી દીધી છે. કરસનભાઈના પાવડરે રીનાને ટાઈટના પણ પસીના છોડાવી દીધા છે, અને સીસીટીને હફાવે એવી આપણી ચા. અમને ગુજરાતીને નથી જોઈતું કે મફત, અમને ગુજરાતીને નથી જોઈતું કે મફત. વહીવટમાં એકોને ન કરીએ ગફટ. અમે કરીએ ધંધો અને ઉપાડીએ રીસ, અમે કરીએ ધંધો અને ઉપાડીએ રીસ. અમને નથી મંદિરની બીક, કેમ કે અહીંયા માંગે 10 અને આપે 20, એવો છે દ્વારિકાધીશ. અમને નથી કોઈની બીક, અમને નથી કોઈની બીક, કેમ કે અહીંયા ઠાકર કરે એ જ ઠીક. ગુજરાતમાં શું છે? ગુજરાતમાં સિંહની દહાડ, નારીના જાર, ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવનું દમણ, કચ્છનું રણ, પોરબંદરમાં ચોપાટી, દરિયાની સપાટી, બરોડામાં કમાટી. ગુજરાતમાં શું છે? પોરબંદરની કમાટી, દરિયાની સપાટી, રોકાણમાં સોનું અને શેર બજાર. આ ગુજરાતી તો ગુજરાતી જ કહેવાય. ગુજરાતી જોયું બીજું કઈ ન હોય. અહીંયા ક્રિકેટનું સરદારનું સ્ટેચ્યુ, ક્રિકેટનું ગ્રાઉન્ડ, વર્લ્ડ કપમાં ગુજરાતી, ગરબાનું સાઉન્ડ. અમે મોંજે ગુજરાતી, હા અમે જ ગુજરાતી. જય ભગવાન. પછી